દિવસો થોડા છે ને કામ બહુ બધું છે. જય શ્રી કૃષ્ણ. ઉર્વી ફ્લોટિંગ લઈને આવી હતી. છે. હવે છોકરાઓને સ્વિમિંગ પુલમાં તો લઈ જવા જ પડશે. આરવ એનું વેવ બોટ લઈને આદ્વિકના ગોળ મોર ફરી રહ્યો છે. આદ્વિક વિચારે છે મને મોટો થવા દે પછી હું પણ ફરીશ. પછી અચાનક આરવને આંખમાં દુખાવા લાગ્યું તો પછી એને હોસ્પિટલ લઈ જવાનું નક્કી કર્યું. અને આજ છે ને મમ્મીએ કિચન સંભાળી લીધું છે તો અમારે હવે ટેન્શન નહીં. પછી અમે આરવને લઈને નીકળી ગયા હોસ્પિટલ જવા માટે. પછી રસ્તામાંથી એને સ્કીપિંગ લેવાતા તો ટોય શોપમાંથી સ્કીપિંગ પણ લઈ લીધા અને દવા પણ લઈ લીધી. અને ઘરે આવીને જોયું તો એટલી મસ્ત કિચનમાંથી સ્મેલ આવતી હતી ને તો મમ્મી એકદમ જોરદાર સબ્જી બનાવી હતી આજે. પછી પાછું કામ હતું તો આરવને ઘરે મૂકીને પાછા હું નુરવીબેન નીકળી ગયા વસ્તુની શોધમાં. હવે પાછું આદ્વિકને સિપ કરતાં શીખવાડે છે. આ બોટલમાં સિપ કરીને પીતા શીખવાડે છે. ડાયરેક્ટ તો એ પીવે જ છે પણ આ એના મમ્માના નવા ચોચલા છે તો સિપ કરીને પીવડાવતું શીખવાડે છે. પછી અડધી રાતે અમે આદ્વિકની નવી હાલા બનાવવા માટે બેસી ગયા છે અને જૂની હાલામાં એ માતો નથી અને વચ્ચે આ ભાઈ બહુ જ હેરાન કરે છે. અને આદ્વિકની હાલા કમ્પ્લીટ થઈ ગઈ છે અને જેવો એને બેસાડ્યો ને એવો જે હાલામાંથી બહાર આવવાની કોશિશ કરતો હતો તો બધા બીતા હતા કે આ અંદર એડજસ્ટ થશે કે નહીં. અને લાગે છે કે આ એના માટે નથી બન્યું તો નવું શોધો હવે.